હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પંથકમાં પરિવાર સાથે રહેતી સગીરા જ્યારે ઘરે એકલી હતી ત્યારે મૂળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના અમનગંજનો રહેવાસી રાજેન્દ્રસિંહ ઉર્ફે લખનસિંહ રાજપૂતે યુવતીએ હાથ પકડી અને તેને તેના ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। આરોપીએ સગીરાને કોઈથી ડરતો નથી અને તેમ કહી ધમકી પણ આપી હતી અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। સતત શોષણના પરિણામે સગીરા ગર્ભવતી બની જતા અંતે તેણે હિંમત કરીને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી। પરિવારજનોને આ ઘટનાની ખબર પડતા જ જલાલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ફરિયાદના આધારે ડીવાયએસપી SC/ST સેલ હરેશ ચાંદુ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ બાદ આરોપી રાજેન્દ્ર રાજપૂતની અટકાયત કરી અને તેને નવસારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ ઘટના વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે। જલાલપુર પોલીસ સ્ટેશનના તારીખ 20/12/2025 ના રોજ એક ગુનો નોંધાયો, જેનો ગુના રજિસ્ટ્રેશન નંબર છે 1481/2025 અને આ ગુનો છે આઈપીસી ની બીએનએસ ની કલમ 64(2)(1), 65(1) તથા પોક્સો એક્ટની કલમ 4(6) અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(W)(1)(2) અને 3(2)(5) 3(2)(5) એ મુજબનો ગુનો નોંધાયો છે, જેમાં જે આરોપી છે રાજેન્દ્રસિંહ લખનસિંહ રાજપૂત, જે મૂળ રહેવાસી એમપીનો છે, પરંતુ તે હાલ જલાલપુર વિસ્તારના ગામડામાં રહે છે અને જે ભોગ બનનાર છે એમના પિતરાઈ બેન સાથે એ રિલેશનશીપમાં એમને ત્યાં જ ઘરે જ રહે છે અને આ લોકો ભોગ બનનારના પિતરાઈ બહેનો જે બહેનો છે બધા એની સાથે જ આ લોકો મૂળ કામ કરતા હતા। તો આ અરસામાં એક વખત એમના જે રિલેશનમાં જે બેન છે અને એના બીજા બધા બહેનો એ જ્યારે કામ પર જતા રહેલા ત્યારે આ વ્યક્તિએ પાછળથી હું કામ પર આવું છું એવું કહીને બાનું ગોતીને એકલતાનો એને લાભ ઉઠાવ્યો અને એના ફળિયામાં જે દીકરી રહેતી હતી તો એમને બળજબરીપૂર્વક એના ઘરેમાં લઈ ગયો અને ત્યાં એના મરજી વિરુદ્ધનો અને શરીર સંબંધ બાંધેલો હતો। શું કાર્યવાહી કરવામાં? તારીખ 20 ડિસેમ્બરના રોજ જ આ ગુનો નોંધાયો અને 20 ડિસેમ્બરના રોજ આરોપીને અટક થઈ ગયેલી છે અને નામદાર કોર્ટ સમક્ષ આરોપીને તારીખ 21ના રોજ પ્રોડ્યુસ કરતા કુલ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે અને હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે।